સેવા, શિસ્ત અને સ્વાવલંબન. તમને લાગશે કે આ ફક્ત 3 શબ્દો છે, પણ ના, આ એક એવી વૈશ્વિક ચળવળનો પાયો છે જેણે દુનિયાભરના લાખો યુવાનોના જીવનને એક નવી દિશા આપી છે. તો ચાલો, આજે આપણે એ જ ચળવળના એક બહુ જ ખાસ દિવસ વિશે થોડી ઊંડાણથી વાત કરીએ. પણ સૌથી પહેલાં એક સવાલ. શું તમે જાણો છો કે 22 ફેબ્રુઆરીની તારીખ દુનિયાભરના સ્કાઉટ્સ માટે આટલી બધી ખાસ કેમ છે? એવું તો શું છે આ દિવસમાં? વેલ, આ સવાલનો જવાબ એક વ્યક્તિના વિઝનમાં, એમના દૃષ્ટિકોણમાં છુપાયેલો છે. એક એવી દૃષ્ટિ જેણે એક નાનકડી ચિનગારીનું રૂપ લીધું અને જોતજોતામાં એક આખી વૈશ્વિક ચળવળને પ્રજ્વલિત કરી દીધી. આ ખાસ દિવસ છે વિશ્વ સ્કાઉટ દિવસ, જેને આપણે ફાઉન્ડર્સ ડે તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે એટલે કે 22 ફેબ્રુઆરીએ સ્કાઉટિંગના જે સ્થાપક હતા રોબર્ટ બેડન પાવલ અને એમના પત્ની ઓલિવ, જેમને ગાઈડ ચળવળમાં બહુ મોટો ભાગ ભજવ્યો, એ બંનેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ આખી ચળવળની શરૂઆત થઈ હતી 1907માં ઇંગ્લેન્ડમાં એક નાના પ્રાયોગિક કેમ્પથી. બેડન પાવેલનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. યુવાનોમાં શિસ્ત આવે, તેઓ આત્મનિર્ભર બને અને પોતાના સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવે. અને જુઓ, એમનો એ જ ધ્યેય આજે પણ કેટલો જીવંત છે. આજે દુનિયાભરમાં લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્સ એ જ રસ્તા પર ચાલીને લોકોની સેવા કરી રહ્યા છે. પણ ક્યારે વિચાર્યું છે કે લાખો લોકોને એકસાથે જોડી રાખતી આ વૈશ્વિક ચળવળ કયા પાયા પર ટકેલી છે? એનો જવાબ છે સ્કાઉટ પ્રતિજ્ઞા, એવા સિદ્ધાંતોનો સમૂહ જે દરેક સભ્યને એકબીજા સાથે જોડી રાખે છે. આ પ્રતિજ્ઞા મુખ્યત્વે 3 ફરજો પર આધારિત છે. પહેલી, તમારી જે પણ આધ્યાત્મિક માન્યતાઓ હોય એના પ્રત્યેની ફરજ. બીજી, પોતાના દેશ અને તેના કાયદાઓ પ્રત્યેની ફરજ. અને ત્રીજી, અને કદાચ સૌથી મહત્વની, બીજા લોકો એટલે કે આખા સમાજ પ્રત્યેની ફરજ. આ 3 પિલર જ દરેક સ્કાઉટના કામને દિશા આપે છે. તો આ બધા સારા સિદ્ધાંતો શું ખાલી વાતોમાં જ છે કે પછી એને જીવનમાં ઉતારવામાં પણ આવે છે? એનો જવાબ છે સ્કાઉટિંગની રોજબરોજની પ્રવૃત્તિઓ અને સેવા કાર્યો. અહીંયા જે સિદ્ધાંતો ખરા અર્થમાં જીવંત બને છે. જુઓ, સ્કાઉટિંગનો એક બહુ મોટો હિસ્સો પ્રકૃતિ સાથે જોડાયેલો છે. કેમ્પિંગ કરીને આત્મનિર્ભર બનવું, ટ્રેકિંગ કરીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવું અને ફર્સ્ટ એડની ટ્રેનિંગ લઈને બીજાને મદદ કરવા માટે તૈયાર રહેવું. આ બધી એક્ટિવિટીઝ ફક્ત એડવેન્ચર નથી, પણ જીવનના બહુ મોટા પાર્ટ છે. પણ સ્કાઉટિંગનો દાયરો માત્ર જંગલો અને પહાડો પૂરતો સીમિત નથી. એ સમાજ સુધી ફેલાયેલો છે. પછી ભલે એ વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવવાનું કામ હોય, સ્થાનિક સમાજમાં જઈને કોઈની મદદ કરવાનું હોય કે પછી સ્વચ્છતા અભિયાન ચલાવવાનું હોય, સ્કાઉટ્સ પોતાની સમાજ પ્રત્યેની ફરજને ખૂબ જ ગંભીરતાથી નિભાવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ અને સેવા કાર્યોનું પરિણામ શું આવે છે? પરિણામ એ છે કે એક એવી યુવા પેઢી તૈયાર થાય છે જે ફક્ત પોતાના માટે નહીં, પણ આખા સમાજ માટે જીવવાનું શીખે છે. અને આ જ તો છે ભાવિ નેતાઓનું સાચું ઘડતર. આ આખી પ્રોસેસમાં યુવાનોમાં મજબૂત નેતૃત્વના ગુણો એકદમ સહજ રીતે વિકસવા લાગે છે. તેઓ શીખે છે કે સાચો લીડર એ નથી જે સૌથી આગળ ચાલે, પણ એ છે જે બધાને સાથે લઈને ચાલે. ટીમવર્કથી તેઓ એકબીજા પર વિશ્વાસ કરતા અને સાથે મળીને મોટા લક્ષ્યો સિદ્ધ કરતા શીખે છે. અને આ બધા જ અનુભવોનું અંતિમ પરિણામ શું? એ છે અડગ આત્મવિશ્વાસ. એક એવી શક્તિ જે તેમને જીવનના કોઈપણ પડકાર માટે તૈયાર કરી દે છે. તો આ બધી ટ્રેનિંગ, સિદ્ધાંતો અને સેવાનો આખો સાર શું છે? આ બધું જ એક મૂળ મંત્રમાં સમાઈ જાય છે, જે આખી ચળવળની સાચી ઓળખ છે. હંમેશા તૈયાર રહો. બી પ્રિપેર્ડ. આમ જોવો તો ખાલી 2 જ શબ્દો જ છે, નહીં? પણ સાચું કહું ને તો આ માત્ર શબ્દો નથી, આ તો આખી એક જીવનશૈલી છે. તૈયાર રહેવાનો મતલબ ખાલી શારીરિક રીતે ફિટ રહેવું એટલો જ નથી. એનો અસલી મતલબ છે કે તમે માનસિક રીતે એટલા જાગૃત અને નૈતિક રીતે એટલા મજબૂત બનો કે જીવનમાં કોઈ પણ પડકાર આવે, તમે એનો સામનો કરવા માટે હંમેશા તત્પર રહો. અને આ જ તો સ્કાઉટિંગનો સાચો વારસો છે. એ આપણને શીખવે છે કે સાચા નેતાઓ કોઈ પદથી નથી બનતા, પણ સેવા અને શિસ્તથી બને છે. વિશ્વ સ્કાઉટ દિવસ એ માત્ર એક ઉજવણી નથી, પણ આ શાશ્વત સિદ્ધાંતોનું એક શક્તિશાળી રિમાઇન્ડર છે.